જય ભવાની મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા બ્લોગની અંદર. તો મિત્રો આજે 24 જાન્યુઆરી સવારમાં ઉઠી ગયા છે 10 વાગી જાય, કેમ કે 2 દિવસ આપણે દોડવા જતા નહીં. રેસ્ટ રિકવરી જરૂર છે ભાઈ. જો આપણે તો મિત્રો વાગી ગયા છે 1:30, એટલે હવે અમારે જવાનું છે કંપની, અને કંપની ત્યાં જવાનું છે ઘરે. જો સાઈન્ડો બેન્ડો આપણે કરી લીધો છે ને ત્યાં થઈ ગયા છે. તો આ ભાઈ અમારે પણ બેગ બનાવી લીધું છે. આ ભાઈ આમાં નોકરી કરે છે, પણ શું કહે છે દફતર એવું જ લાગે, કાંઈ અમે ભણતા હોય એવું જ લાગે. આમ કોઈ એમ નથી કહેતો કે અમારે બેગ લઈ જવાનું છે, એમ કે દફતર લઈ જવાનું છે દફતર. એટલે અમારે બેગ મૂકવા જવાનું છે ભાઈબંધને રૂમે, કેમ કે કંપનીમાં હાજર થાય છે બહુ ટ્રાફિક, એટલે પછી મજા ના આવે. તો આપણું પણ દફતર રેડી થઈ ગયું છે, દફતરની બેગ. બાકી જો આપણે વિડીયો બનાવવાની સ્ક્રિપ્ટ છે. તો ભાઈ 1:30 વાગી જશે, એટલે હવે આપણે જવાનું છે કંપની. આમ તો અમે નોર્મલી 2 વાગે જાય, પણ વહેલા જવાનું છે, કેમ કે ભાઈબંધને રૂમે જવાનું છે. શૂઝ લઈ લીધા છે, અને આપણા શૂઝ જો આ શૂઝ કંપનીના મૂકતા જવાનું છે ભાઈબંધ અહીંયા. આપણે જાણ છે ઘરે શું કહે છે, ઘરે જવાની ખુશી કેવી છે? જરા જવાની ખુશી એક નંબર હોય, મજા જ આવ્યા રાખે. અમે એક નહીં જવાનું છે કે આપણે ઘરે જવાનું તો એટલે તમારે શા આવે કે ઊંઘ ઉઠી ગઈ. ઘરે જાવ ભાઈ, ઘર તો ઘર કહેવાય. શું કહું, આ ભાઈ એમાં નહીં આવે, કેમ કે આ ભાઈને દુઃખ એ વાતનું છે કે એને છે ને રિટર્ન મંગળવારે એને એ શિફ્ટ છે ને, એ શિફ્ટ એટલે ઘરે જવાનું ભાઈ મજા ન. આપણે બધી 2 દિવસની રજાની એ શિફ્ટ એટલે ઘરે જવાનું જ નહીં. આ તમારે બી શિફ્ટ છે એટલે જાય. શું કેવું ભાવ? તો ભાવ એકલો રહે. 2 દિવસ પછી 26મી જાન્યુઆરી છે, એટલે ગણતંત્ર દિવસની ઉજવણી થવાની છે. એટલે તૈયારી હાલે છે, મેદાન બેદાન સાફ સફાઈ કરી નાખી, ઘાસ બાસ કપાઈ ગયું છે. અને અહીંયા આપણે ધ્વજવંદન થાય. તો આપણે તો ધ્વજવંદન પણ છે આપણી સ્કૂલ, પ્રાઇમરી સ્કૂલ ગરડા. ઘરે જતા પેલા જો અહીં કરાવવી પડે છે એન્ટ્રી, અને યશભાઈ જાય છે એન્ટ્રી કરાવવા. તો ભાઈ એન્ટ્રી કરાવી લીધી છે, હવે જઈએ આપણે. મિત્રો અમે વિરમગામ પહોંચી જાય, જો ટિકિટ લઈ લીધી છે ને અમારે. જો દોઢીનો નીલા ખોટું ગયેલમાં હાસી વાત છે. આ કઈ ટ્રેન જાય છે? ભુજ દાદર. તો ભુજ જેને જવું હોય, દાદર ભુજ જવું હોય તો આમાં જતા રહેજો. બાકી આપણી ટ્રેન હજી વાર છે. અમારે 2 ને 2:30 વાગ્યાની ટ્રેન છે. અમને મુવા પકડી દીધું 9:30 લગભગ સમથિંગ. રાતના 1:30 વાગી ગયા છે, અને અમે આપણે વિરમગામ પહોંચી ગયા છીએ. જો આ બધા નાગડા. ક્યાં કહેના ચાહોગે આપ? क्या कहना है आपका? અવાજ બહુ આવતો છે આમાં. અને પોગી ગયા છે મેં મોવા. આપણે વિનુભાઈ વ્લોગ ચાલુ કરી દીધા છે. જર્નીમાં તો લાડ બધા બંધા હતા, પણ આમાં છેલ્લે 2 રહ્યા, એક ભરત અને એક અમારા ભાઈ. જય હિન્દ જય ગુજરાત. હવે દેશના આધી દાલ બાટી ખાएंगे देश को बचाएंगे. મોવા તો મો ભાઈ જો આપણા. તો ફાઇનલી મિત્રો 9:30 થઈ ગયા, અમે પહોંચી ગયા ગામમાં. આવું છે આપણું ગામ. હાલીને જવાનો વારો આવ્યો છે હવે આપણે. મિત્રો હું તમને દેખાડું મારા ગામનો દરિયો. જુઓ આપણા ગામનો દરિયો. આપણું ગામ ભાઈ હાવ દરિયા કિનારે છે, એ કહેવાય નહીં. અહીંયા હવે આપણે ગપ્પાબાજી સાંજે બેઠા બેઠા કરવાની હોય ગપ્પાબાજી. આ અમારા ગામની ગ્રામ પંચાયત છે, પણ તે તારું લાગેલ છે. અહીંયા આંગણવાડી છે, ને અહીંયા આપણું ઘર છે પાછળ. આ પાણીનો ટાંકો. તો ભાઈ આપણું નવું ગામ છે, અને અમારે પ્લોટ વિસ્તાર કહેવાય ગરડા ગામનો. જો ડીઝલ મશીન, પેલાની સિસ્ટમ ના કૂવો. ખેતર બધા વાયુ નથી કે આમાં. હવે ભાઈ આવી જાય એટલે હવે આમ આપણે વાવવાનું છે. તો જો આપણે વાડી આવે એટલે વાડીમાં આપણને આવું બધું મળી જાય. ગામડે બોર ખાવા ચાલો. સો ફ્રેન્ડ અત્યારે વાગી જશે સવારના 10:30, અને જો હું આવી ગયો છું દરિયામાં. તો જો આ દરિયો છે આપણા ગામનો, આપણી વાડીનો. અને લિટરલી જસ્ટ મારી વાડીથી દરિયો છે ને ફક્ત 100 મીટર છે. જ્યાં ભેખાડું દેખાય છે ને એ પાસે જે વાડી છે ને બાવળિયા, એ જ અમારી વાડી છે. તો ભાઈ પરિવારના મારા જ કુટુંબના વ્યક્તિના ગામ ઘર છે, પણ આ લોકો છે ને કપાસની મજૂરી કરવા બહાર ગયેલા છે, એટલે હજી એ લોકો આવ્યા નથી. અહીં અમારા જ પરિવાર બધા રહે આ વાડી વિસ્તારની અંદર. જો આ બાવળનું છે ને જંગલ જેવું છે. અહીં સિંહ દીપડાની બીક બહુ લાગે, રાતે ડર લાગે. આ ઘરે પણ હજી કોઈ મજૂરી એલા આવ્યા નથી, મજૂરી કરવા બહાર ગયેલા છે. તો વાગી જશે હવે સાંજના 4, એટલે હવે જવાનું છે ગામમાં. તો લિટરલી હું સૂઈ ગયો તો ઊભો છો ખાધું ગામ બાજુ જઈ ગામમાં ને હવે જવાનું છે વાડીએ, બીજી વાડીએ.
તો આપણે ભરતભાઈને ગાડી આપી દીધી છે. આપણે પાસે બેવાનું, આપણે ગાડી હાંકવાની નહીં. એવું છે ને? તો આપણને ભાઈ જલેબી મળી ગઈ છે, જંગલી જલેબી. હા, મેં નવો ફોન લીધો. તારો કાકો જાય ને ના હોન્ડામાં છે ને, કોઈ કામે ત્યાં જવું નહીં તો નાઇટ શિપ હાલે છે. એક છે આપણને નાઇટ શિપમાં ઊંઘ જ આવતી નહીં. ના અમારે દીદુબેન મોજમાં છે પાર્ટી. તમે જો 2-3 કામદાર ભાઈ સરસ મજાના છે. આપણી પાસે હવે એક જ ઘા છે, બીજી વાડી છે આપણી. આ વાડીએ પણ નહીં થતું. બેસિકલી એવી વાડી છે કે અહીં જો ભીનું મટતું જ નથી. ભીનું મટે તો કંઈક આમાં ખેતરમાં થાય ને બનાવતા હતા. અને ખાલી આ 5 ફૂટની અંદર પાણી આવી ગયું છે. એટલે પાણી આપણે હા ઊંચું છે, આપણા મોવામાં પાણી ઊંચું છે. પણ પાણી સાયકું કેવું છે પરત? પાણી મીઠું છે. ભાઈ ઓણના વરસાદ સારા છે એટલે પાણી હા ઉપર છે. બાકી જો આ ભરતભાઈનું અરવિંદભાઈનું નવું મકાન બને છે, તો આપણે સ્પેશિયલ વિઝિટ કરવા આવ્યા છીએ અમદાવાદથી. એટલે આપણને અહીંથી બોલાવવામાં આવે છે સ્પેશિયલ. બાકી જો અહીં પતંગ લૂંટાવી મસ્તની જગ્યા છે. વાહ, આપણું મહુવા છે રંગીલું. વાહ સ્વામિનારાયણ મંદિર છે. આપણું મહુવા છે સરસ મજાનું. પાણી દરરોજ ખાલી કરવું પડે એટલે આમાં પાયા કરવા થોડુંક મુશ્કેલ થઈ જાય. કેમ જાકો પ્લાન કિશન સમજાય તો ખરો મને. હવે જો ઘરે પગાતા પોગી ગયા 6:30 અને જો અંધારું જેવું થઈ ગયું છે. પણ આપણે વાડીએ પોગી ગયા છે ને આ વાડીમાં કંઈ ગાડી હાલે એમ છે નહીં એટલે આપણે ઉતરી ગયા છીએ ગાડીને. ભરતભાઈ ગાડી લઈને ગયા છે. તો આ બાજુમાં ડુંગરી છે ને આ બાજુમાં ઝાડ છે. તો બીજાની વાડી છે. આપણી વાડીમાં કાંઈ નથી અત્યારે, કેમ કે પાણીનો થોડોક પ્રોબ્લેમ છે. ને અત્યારે જો આમાં જળેશ્વર મહાદેવ છે ને ડીજે વાગી રહ્યું છે. ભાઈ કોઈ પરણીને આવ્યું છે એટલે એનું કુલે કોની કરશે. તો જઈએ આગળ જોવા આપણે. એવું છે મોજ છે. બાકી ગામડે તો મોજ જ હોય ને. ગામડે મોજ હોય ને, ગામડા કરતાં પણ વાડીમાં રહેવાની મોજ હોય.